હવે આપણે પ્લેનની અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ કેવી એર હોસ્ટેસ હોય છે અહીંયાની ઇથોપિયન એરલાઇન્સમાં. યસ યસ પ્લીઝ. થેન્ક યુ. આ બિઝનેસ ક્લાસ હોય છે, એમાં આટલી પેસ હોય છે. અને આ છે ઇકોનોમિકલ ક્લાસ હોય છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. તો મિત્રો જુઓ, હું પ્લેનમાં આવી ગયો છું બેસવા માટે. કેવું લાગ્યું છે તમને જરા મને જોઈને કહેજો. અહીંની એર હોસ્ટેજ હોય છે, જુઓ તમે. નો પ્રોબ્લેમ પ્લીઝ. धीरे धीरे फ्लाइट में नाश्ता आया है, तो आप देखिए कैसे ये सब नाश्ता लेकर आ रहे हैं. So now I receive this type of the snake in my flight. તો અહીં ફ્લાઇટમાં આપણને નાસ્તો મળતો હોય છે. વેજ હોય તો વેજ અને નોન વેજ હોય તો નોન વેજ. અને જે પણ જ્યુસ પીવું હોય, ચા કોફી બધું અનલિમિટેડ હોય છે. કોઈને વિસ્કી પીવું હોય, બિયર પીવું હોય તો એ પણ મળે છે. તો પ્લેનમાં બહુ મસ્ત સર્વિસ હોય છે. જે પણ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કર્યા હશે એને ખબર હશે, અને જેનું ડ્રીમ હશે એને તો બહુ જ મજા આવશે પહેલી વાર માટે. તો You can see guys, इसका इंजन है तो इससे उड़ता है, हवाओं में उड़ने की फितरत रखता है ये प्लेन इसी इंजन की वजह से. हमारा बस आ चुका है, हम बस में बैठने वाले हैं. फितरत है ये हमारे जो DS airport. You see jewelries and everything. Slowly you see the guys here. You see the airports and everything. You can see the guy. Now I'm in the airport to taste ginger tea. Wow, lala. Yes, my friend, you can see how the organization seats in the plane. Yes, like that. Yes. તો મિત્રો આપણો અહીં ADS-ABEBAમાં જે સ્ટે હતો એ પૂરો કરી અને હવે આપણે ફ્લાઇટમાં પાછા ચડી ગયા છીએ દક્ષિણ આફ્રિકા જવા માટે. તો જુઓ આ ફ્લાઇટ કેટલી મસ્ત છે, મજા આવે છે આ ફ્લાઇટમાં બેસવા માટેની. અને ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ હોય છે, અમેઝિંગ લોંગ ડિસ્ટન્સ માટે હોય છે. અને જુઓ તમે આ લોકો કેવી રીતે મેનેજ કરતા હોય છે બધી વેઇટવાળી વસ્તુઓ. કેટલો વજન હોય છે આમાં. તો એ લોકો JCB નહીં બોલાવે, એ લોકોની બહુ મોટી સિસ્ટમ હોય છે. એરપોર્ટનો જે રનવે હોય છે ત્યાં બહુ જ વ્યવસ્થિત રોડ હોય છે. અને આમાં જે કંઈ લગેજ હોય છે, જે ખાવા પીવાની વસ્તુ હોય છે, જે વેઇટવાળી વસ્તુ હોય છે, એને આ સરાવાળી જે ક્રેન આવે ને એના દ્વારા ઉપર નીચે કરતા હોય છે. એટલે સ્માર્ટ વર્ક, કોઈ બળથી કામ નહીં પણ કળથી કામ લેતા હોય છે. એટલે અમેઝિંગ જર્ની છે ઇન્ટરનેશનલ. બહુ જ મજા આવશે. વ્યૂ પણ બહુ સારા દેખાય છે આકાશમાંથી. Can see now I am reached at the Angola. Tu che sei
મિત્રો કેવી લાગી તમને ઇન્ટરનેશનલ ટ્રીપ મને જણાવજો, કોમેન્ટ કરજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા મિત્રો.